મહેમાન ગમે તે ઘડીએ પધારશે, બસ તૈયાર રહેજો તેમના વધામણા કરવા. ઘરે અતિથિ પધારવાના હોય ત્યારે યજમાન તેને આવકારવાની તૈયારીઓ અગાઉથી જ કરી દેતા હોય છે, કારણ કે તેમને દુવિધા ન પડે. ત્યારે આ તો આખા ગુજરાતના મહેમાન છે, તેમને આવકારવા માટે તૈયારીઓમાં કચાશ કઈ રીતે રાખી શકાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત. અહીં મહેમાન તરીકે આવનારા ચોમાસાની વાત છે અને આગતા સ્વાગતા તંત્રએ કરવાની છે. મતલબ કે તેનું કામ છે વરસવાનું, તે તો વરસશે જ, પરંતુ સામે તંત્રએ એવી તૈયારીઓ કરવી પડતી હોય છે કે જેનાથી જનતાને ઓછી હાલાકી વેઠવી પડે. ત્યારે સંદેશ વિશેષમાં વાત કરવી છે ગુજરાત કેટલું તૈયાર છે ચોમાસાને આવકારવા માટે તેની. કારણ કે તૈયારી જો ઓછી રહી ગઈ તો તેની સજા આખરે નાગરિકોને જ ભોગવવી પડશે. ચોમાસાની ગમે ત્યારે થઈ શકે એન્ટ્રી. રાજ્યની જનતા તો તૈયાર છે આવકારવા. તંત્રના પણ તૈયારીઓ પૂરતી હોવાના દાવા. ચોમાસું તો આવશે અને ધડબડાટી બોલાવશે. દાવો ફેલ થશે તો સમજો હાલ બેહાલ થવાના. 22 જુલાઈ 2023 જૂનાગઢ વાસીઓ આ દિવસ જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકે. કોઈએ નહીં વિચાર્યું હોય કે જૂનાગઢમાં 12 મેઘ ખાંગા થશે અને આ વરસાદ તબાહીનું પૂર લઈને આવશે. ક્યારેય ન વરસ્યો હોય તેવો વરસાદ જૂનાગઢમાં એક સાથે વરસી પડ્યો હતો. જૂનાગઢ વાસીઓએ નજર સમક્ષ તબાહી નિહાળી હતી. બચાવ બચાવની બૂમો સંભળાતી હતી અને નિર્દોષ જિંદગી પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતી જોવા મળી હતી. ગિરનારના જંગલોમાં જે વાદળો ફાટ્યા અને કાળવા તથા સોનરખ નદીએ તેમના કાંઠા તોડ્યા હતા, જૂનાગઢ વાસીઓએ ક્યારેય આવા વરસાદનો અનુભવ નહોતો કર્યો. આ જ કારણથી મનપા તંત્રને પાણી નિકાલની સમસ્યા દૂર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢ વાસીઓના મનમાં એ જ ડર છે કે ગત વર્ષ જેવી સ્થિતિનું નિર્માણ થશે તો શું કરીશું. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પણ સવાલ ઊભા કરનારી છે. જિલ્લાના 21 વોકળાની સફાઈ હાથ ધરવામાં આવી છે. વધારે પાણી ન ભરાય તે માટે વોકળા ઊંડા કરવામાં આવ્યા છે અને 100થી વધુ જર્જરિત ઇમારતોને નોટિસ પણ આપવામાં આવી છે. ચોમાસાની સિઝન નજીક આવી રહી છે અને મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢના 21 જેટલા વોકળાઓ છે તેની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાંથી પસાર થતા તમામ વોકળાઓની સફાઈ કરવામાં આવી રહી છે. ઉપરાંત આ તમામ વોકળાઓને છે જે ઊંડા ઉતારવામાં આવે છે. ગત ચોમાસામાં જે જૂનાગઢની પરિસ્થિતિ થઈ હતી અને જે દયનીય હાલત થઈ હતી અને જે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તેને લઈને પણ મહાનગરપાલિકાનું તંત્ર સાબદું થઈ ગયું છે અને તમામ જગ્યાઓ પર જે નદી નાળાઓ છે તેને પણ ખાલી કરવા માટેની જે છે સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત ભરૂચનું નામ લેવાય છે ત્યારે નજર સમક્ષ વિનાશક પૂર સામે આવી જાય. ના, અહીં વાત વર્ષ 1970ના નહીં પરંતુ 2023માં આવેલા પૂરની થઈ રહી છે. ચોમાસું ગુજરાતમાં હવે પધરામણી કરવાની તૈયારીમાં છે ત્યારે ભરૂચવાસીઓ અત્યારથી ભયભીત થઈ ગયા હશે, કારણ કે તેઓ બધું તાણી જનારા પૂરના રૌદ્ર સ્વરૂપના સાક્ષી રહ્યા છે. એક તરફ અનરાધાર વરસાદ અને બીજી તરફ નર્મદામાંથી છોડવામાં આવેલું પાણી જે રેવા આશીર્વાદ આપનારી છે તેના નીર અભિશ્રાપ સમાન સાબિત થયા હતા. સરદાર સરોવર બંધમાંથી અચાનક 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ અને અંકલેશ્વરના સેંકડો ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા. હજારો દુધાળા પશુઓ આ પૂરના પાણીમાં તણાઈ ગયા હતા. ઘર વખરી તણાઈ જતા અનેક પરિવારો બેઘર થઈ ગયા હતા. દુકાનોમાં રહેલો લાખો રૂપિયાનો માલ બરબાદ થઈ ગયો તો લાખો હેક્ટર જમીનમાં ખેતરોના પાકનો સોંથ વળી ગયો. નર્મદા નદીમાંથી અચાનક છોડવામાં આવેલ પાણી અને પ્રી મોન્સૂન કામગીરીના અભાવના કારણે તંત્ર સામે ભરૂચની જનતાએ ફિટકાર વરસાવ્યો હતો. ચોમાસું નજીક છે તેવામાં ભરૂચ નગરપાલિકાએ પણ પ્રી મોન્સૂન કામગીરી કરી છે. ભરૂચ નગરપાલિકાના દાવા મુજબ 27 કાંસમાં સાફ સફાઈ કરી દેવામાં આવી છે. અડચણરૂપ હોય તેવા વૃક્ષોને હટાવવામાં આવી રહ્યા છે. 2 ઇમારતો ઉતારી પાડવાની કામગીરી હજી કરાઈ રહી છે. ચોમાસું આવવાની તૈયારી છે અને હજી 45 જેટલા જૂના મકાનોને ઉતારવાની માત્ર નોટિસ જ આપવામાં આવી છે. ડીજીવીસીએલની ટીમે 14 જેટલા ફીડર પર મેન્ટેનન્સની કામગીરી હાથ ધરી છે. જે કામગીરી પૂર્ણ થઈ જવી જોઈએ તે કામગીરી હજુ ભરૂચ નગરપાલિકાએ પૂર્ણ નથી કરી.
આગામી દિવસોમાં ચોમાસું શરૂ થવાનું છે, તેમાં ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચની આસપાસના 27 જેટલા કાંસમાંથી સાફ સફાઈ કરવામાં આવી છે. તેમજ ચોમાસા દરમિયાન વીજ પુરવઠો વારંવાર ના ખોરવાય એટલા માટે DGVCL દ્વારા 14 જેટલા ફીડર પર મેન્ટેનન્સ હાથ ધરાયું છે. તેમજ વિવિધ વિસ્તારોમાં અડચણરૂપ વૃક્ષોની ડાળીઓ પણ કાપી નવી સ્વિચો નાખવી તેમજ જમ્પર બદલવા સહિતની કામગીરી DGVCL દ્વારા હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના સામે આવેલી બિલ્ડિંગ સહિત ટોટલ 2 બિલ્ડિંગ ઉતારવાનું પણ કામ ચાલુ છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં વરસાદી ધમાકેદાર બેટિંગ રહેતી હોય છે. ચોમાસું દસ્તક આપવા તૈયાર છે, પરંતુ હજી પ્રી મોન્સૂનની કામગીરી માત્ર 25% જ થઈ છે. રહીને નગરપાલિકાઓની ટીમ પ્રી મોન્સૂનની કામગીરી કરવા નીકળે છે. હજી તો ચોમાસાની શરૂઆત થઈ નથી અને થોડા પડેલા પ્રી મોન્સૂનના વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે. વાપીના બલીઠા અને ઉમરગામના રેલવે સ્ટેશન નજીક થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્ય હવામાન વિભાગની આગાહીના પગલે હવે ગણતરીના દિવસોમાં ચોમાસું દસ્તક દેશે, ત્યારે ચોમાસું નજીક હોવાને લઈને વલસાડ જિલ્લામાં આવેલી તમામ નગરપાલિકાઓ અને વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર દેખાઈ રહી છે. 25% જેટલી જ કામગીરી જે છે હાલ થઈ છે અને કેટલીક જગ્યાઓ પર આજે થોડાક વરસાદે જે રસ્તા ઉપર પાણી ભરી દીધા હતા. નવસારી નગરપાલિકામાં વરસાદ બાદ સ્થાનિકો માટે દર વર્ષે માથામાં દુખાવાની સ્થિતિ સર્જાય છે. વિજલપોર નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી થવાના દાવા કર્યા છે અને 50થી વધુ વરસાદી કાંસથી સફાઈ, જર્જરિત ઇમારતોને નોટિસ આપવાની કામગીરી કરાઈ છે. શહેરના રિંગ રોડ, જલાલપોર, ગણદેવી વિસ્તારોમાં આ વર્ષે પણ પાણી ભરાવાની સમસ્યા રહેશે તેવું મનાઈ રહ્યું છે. ભારે વરસાદ બાદ તાપી અને ખાડીના પૂરના કારણે સુરતની સુરત બદતર થઈ ગઈ છે. દર વર્ષે ચોમાસામાં સુરતમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે ફેલ જતી જોવા મળતી હોય છે, ત્યારે આ વર્ષે પણ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે આખો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓની સફાઈનું કામકાજ કરવામાં આવ્યું છે. ફ્લડ ગેટનું સમારકામ કરવામાં આવ્યું છે. કર્મચારીઓ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળે તે માટે તાલીમ પણ આપવામાં આવી રહી છે. ફાયર જવાનોને ઇમરજન્સી રેસ્ક્યુ માટેની તાલીમ અપાઈ છે. રોગચાળો ફેલાય તો પહોંચી વળવા માટે અલાયદી ટીમો બનાવવામાં આવી છે. ઉકાઈ ડેમની સ્થિતિ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ 15 જૂનથી ઊભા કરાશે. ઝોન વાઇઝ ઓટોમેટિક વેધર ફોરકાસ્ટ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. રસ્તાઓ પરના પેચવર્કના કામ પૂર્ણ કરાયા છે. વૃક્ષોને ટ્રીમ કરવામાં આવ્યા છે અને ખોદકામની કામગીરી હવે સેફ સ્ટેજ પર લાવવાની સૂચના છે. તમામ ઝોનમાં ખર્ચા માટે ₹15 થી 20 લાખની રકમ પણ ફાળવવામાં આવી છે. તાપી નદીના અંદર જ્યારે જળનું સ્તર વધે છે ત્યારે સ્ટ્રોમ ગેટ જે છે તે બંધ કરી દેવામાં આવતા હોય છે અને ગટરિયા પૂરની શરૂઆત થતી હોય છે. એવી જ રીતે ખાડી પૂરની પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે. આ કોઈ નવી વાત નથી. છેલ્લા 10 વર્ષથી આપણે જોઈતા આવ્યા છે કે નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયા પૂર હોય કે ખાડી પૂર હોય તેની સમસ્યા સામે આવતી હોય છે. આ વર્ષે સુરત મહાનગરપાલિકાના કમિશનર ખુદ ખાડી પૂર જે થતી હોય છે તે ખાડીની ડ્રેઝિંગની કામગીરીની સમીક્ષા કરવા નીકળ્યા હતા. તેના માટે મહત્વની બેઠકો મળી હતી અને 2 વખત ખાડીનું ડ્રેઝિંગ અને સફાઈ કરવામાં આવ્યું હોવાનો દાવો પણ મહાનગરપાલિકાએ કરી દીધો છે. દર વર્ષે ચોમાસામાં વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ફેલ થતી જોવા મળે છે. તંત્રએ આ વર્ષે કરેલી કામગીરી પર નજર કરીએ તો 30 થી વધુ સ્થળોની કાંસથી સફાઈ કરવામાં આવી. 15 સ્થળોએ જ્યાં પાણી ભરાય છે ત્યાં કામગીરી કરવામાં આવી છે. 700 થી વધુ વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. 70 જર્જરિત મકાનો ઉતારવામાં આવ્યા છે, તો 1100 થી વધુ જર્જરિત મકાનોને નોટિસ પણ આપવામાં આવી છે. દર વર્ષે ચોમાસાનો વરસાદ અમદાવાદ માટે માથાનો દુખાવો સમાન સાબિત થાય છે. ના, અહીં મેઘરાજાની પધરામણી થાય તેનાથી કોઈ વાંધો નથી, પરંતુ વાંધો છે અમદાવાદ મહાનગરપાલિકા સામે. દર વર્ષે એએમસી પ્રી મોન્સૂન કામગીરી કર્યાની ગુલબાંગો પોકારે છે, પરંતુ તે પોકળ સાબિત થાય છે. માત્ર 2 થી 3 ઇંચ વરસાદ પડે અને અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જાય છે. પાણી નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે અમદાવાદીઓ ચોમાસામાં ત્રાહિમામ પોકારતા હોય છે. બસ દર વર્ષે જેમ અમદાવાદ મહાનગરપાલિકા ફરી એકવાર દાવા કરી રહી છે કે ચોમાસા પહેલાંની પ્રી મોન્સૂન કામગીરી સરસ રીતે કરેલી છે. ત્યારે કેવી છે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી, તેના પર નજર કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના મતે 130 જેટલા સ્થળો એવા છે જ્યાં પાણી ભરાતા હોય છે. જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તેમાંથી 102 સ્થળોએ કામગીરી પૂર્ણ કરાઈ છે.
આ કામ માટે ₹25 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 21 અંડરપાસમાં પાણી નિકાલ માટે ભારે પંપ મૂકવામાં આવશે. વરસાદના સમયે દરેક અંડરપાસ પાસે વોકી ટોકી સાથે કર્મચારી હાજર રહેશે. શહેરના 63,735 કેચપીટની સફાઈ કરવામાં આવી છે. બગીચા વિભાગે 9 ટ્રીમિંગ વાન, 60 ટ્રોલી ટ્રેક્ટર અને વોર્ડ દીઠ 4 શ્રમિકોની વ્યવસ્થા કરેલી છે. એએમસીએ શહેરની 105 કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઇનને ડીલિસ્ટિંગ કરી દીધી છે. 950 કિલોમીટરનું સ્ટ્રોમ વોટર નેટવર્ક ઊભું કરાયું છે. પાણી ભરાય તો તેના તત્કાલ નિકાલ માટે 35 સ્ટ્રોમ વોટર પમ્પિંગ અને 88 પંપોની મદદથી વરસાદી પાણીનો નિકાલ કરાશે. વરસાદી પાણીના નિકાલ માટે સાબરમતીના પશ્ચિમ પટમાં 23 તો પૂર્વ પટમાં 18 સ્થળને ડિસ્ચાર્જ પોઈન્ટ તરીકે તૈયાર કરાયા છે. ખારીકટ કેનાલની 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકી કામગીરીને ઝડપથી પૂર્ણ કરવાની સૂચના અપાઈ છે. શહેરના મધ્ય ઝોનના કુલ 310 મકાનોનો સર્વે કરાયો છે, જે પૈકી 4 ભયજનક મકાનની છત ઉતારવામાં આવી છે તો 121 મકાનોને નોટિસ આપવામાં આવી છે. અંદાજિત જે 130 જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આ જે વોટર લોગિંગ સ્પોટ છે તેના ઉપર છેલ્લા 1 વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું. હાલમાં 102 જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી 12 થી 15 જૂન સુધીમાં પૂર્ણ થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે. શહેરમાં કુલ 2385 સીસીટીવી કેમેરાની મદદથી વોચ રાખવામાં આવશે. તમામ ઝોન માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને ફરિયાદ મળશે તો તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને મોટા વાયદાઓ તો ચોક્કસ કરવામાં આવે છે. શહેરમાં 130 જેટલા પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જ્યાં ગત ચોમાસામાં ખૂબ પાણી ભરાવાની સમસ્યા હતી. તેના નિકાલ માટે 25 કરોડનો અધધ ખર્ચ તો કરવામાં આવ્યો છે, પરંતુ પાણી ના ભરાય તેની ગેરંટીના નામે માત્ર તંત્ર દ્વારા મીંડું જ આપવામાં આવે છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે. ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરીની વાત કરીએ તો દરેક સેક્ટરમાં 10 લોકો વેક્ટર બોર્ન ડિસીઝનો સર્વે કરશે. સેક્ટરોમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે. ચોમાસા પહેલા ગાંધીનગર મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે, જેમાં શહેરમાં આવેલા 6000 કરતાં પણ વધુ સરકારી મકાનોમાંથી 200થી વધુ ભયજનક મકાનો ખાલી કરાવી દીધા છે, જ્યારે હજુ 500 કરતાં પણ વધુ ભયજનક મકાનો સમયાંતરે ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી છે. તો આ ઉપરાંત શહેરમાં 700થી 800 જેટલા વૃક્ષો ટ્રીમિંગ માટે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગરમાં મહાનગરપાલિકાના દાવા મુજબ છેલ્લા 1.5 મહિનાથી પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશને આ વર્ષે ₹50 લાખની ફાળવણી કરી છે અને શહેરના જુદા જુદા વોર્ડમાંથી પસાર થતી 40 કિલોમીટરની કેનાલમાં સફાઈ કરવામાં આવી છે. 204 જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી તો 4 ઇમારતોને તોડી પાડવામાં આવી છે. સ્થાનિકોના આક્ષેપ હોય છે કે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય છે, જેની સામે તંત્રના દાવા મુજબ 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 1.5 માસથી પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં જર્જરિત ઇમારતો હોય તેને સેફ સ્ટેશે લઈ જવા માટે 204 ઇમારતોને નોટિસ આપવામાં આવી છે, તો 4 ઇમારતો વધુ જર્જરિત હોવાથી તેને તોડી પણ પાડવામાં આવી છે. બીજી બાજુ વાત કરીએ તો વરસાદી પાણીની જે કેનાલ છે કે નદી નાળા છે તેને પણ સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકા ચોમાસું નજીક આવતા એક્શન મોડમાં આવી ગયું છે. પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત 213 કિલોમીટરની સ્ટ્રોમ લાઇનની સફાઈ કરવામાં આવી. આ ઉપરાંત 5500થી વધુ ડ્રેનેજની ટાંકીઓની સફાઈ કરવામાં આવી છે. 20 કિલોમીટર સુધીના નાળાઓની સફાઈ કરવામાં આવી અને હાઈ પ્રેશર જેટિંગ વડે ડ્રેનેજ સફાઈનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 259 જર્જરિત મકાનોને નોટિસ અપાઈ. જે મકાનો ખાલી નથી કરાયા ત્યાં પીજીવીસીએલે વીજ પુરવઠો બંધ કરવાની કામગીરી કરી છે. ભાવનગર મનપાની પ્રી મોન્સૂન કામગીરીની જો વાત કરવામાં આવે તો મનપા દ્વારા 213 કિલોમીટરની લંબાઈમાં કહી શકાય કે ડ્રેનેજની જે તે સાફ સફાઈ છે તે કરવામાં આવી છે. આ ઉપરાંત 20 કિલોમીટર નાળાની છે તે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ કરવામાં આવી છે. 5500થી વધુ જે ડ્રેનેજની ટાંકીઓ છે તેની પણ સાફ સફાઈ છે તે મનપા દ્વારા કરવામાં આવી છે અને હાલ જેટિંગ મશીન દ્વારા હાઈ પ્રેશરથી જે ડ્રેનેજની સફાઈ છે તેની કામગીરી છે તે શરૂ રાખવામાં આવી છે. કચ્છમાં અનેક ચોમાસામાં સાંબેલાધાર વરસાદ જોવા મળ્યો છે,
તેવામાં હવે નગરપાલિકાએ પણ પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે તૈયાર રહેવું પડે છે. ભુજ પાલિકાની કામગીરીની વાત કરીએ તો તંત્રએ 50 લાખ રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરી કરી છે. 50 વરસાદી નાળાની સફાઈ કરવામાં આવી. જોખમી ઇમારતો ઉતારવામાં નથી આવી, પરંતુ 7 ઇમારતોને નોટિસ અપાઈ છે. ચોમાસા પહેલાં લાખો રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા પણ પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા અંદાજિત 50 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી કરી છે, જેમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા 50 જેટલા વરસાદી નાળા છે તેની સફાઈ કરી છે. સાથોસાથ ઝાડીઓનું કટિંગ કરવામાં આવ્યું છે. ચોમાસું દર વર્ષે આવતું હોય છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા તંત્ર પાસે શિયાળો અને ઉનાળો એટલે કે 8 મહિનાનો સમય હોય છે, પરંતુ તંત્ર પોતાની દર વર્ષની ભૂલોથી નથી શીખતું. ત્યારે આ વર્ષે ચોમાસું આવતા ખબર પડશે કે ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાનું તંત્ર ચોમાસા માટે કેટલું તૈયાર હતું. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.